પ્રિન્સિપાલ દીપક એચ જોશી, આર્ટ્સ કોલેજ મોડાસા. ગઈકાલથી અમારી ઇન્ટરનલ ક્વોલિટી એક્ઝામ શરૂ થઈ. સવારના સેશનમાં 12 થી 1:30 વાગ્યાની જે પરીક્ષા છે એ એફવાય અને એમની પરીક્ષા છે. 2:30 થી 4ની પરીક્ષા એસવાય અને ટીવાયની પરીક્ષા ચાલતી હોય છે. હવે એમાં 5 વાગે મારી કોલેજ બંધ થાય છે. એ સમય પહેલાં સ્વીપર જે છે અમારું સાફ સફાઈનું બધું કામ કરતો હોય. લેડીઝ રૂમ આખો અમારો અલગ છે વ્યવસ્થા એની. એટલે પોણા 5ની અંદર એ ત્યાં સાફ કરવા માટે ગયો અને સંડાસ જે સાફ કરતો તેમાં એના ઉપર ડોલ મૂકેલી હતી. એ ડોલ જેવી સાફ કરવા માટે ઉઠાવી ત્યાંથી એટલે તરત જ આ દ્રશ્ય જોયું. તરત જ 2 ક્લાર્કોને વાત કરી, તુષારભાઈ અને સૈયદભાઈને. એ તરત જ અમને કહેવા માટે આવ્યા. એ સમય દરમિયાન મારે 4 થી પણ લગભગ 4:30 નેકની મિટિંગ ચાલતી હતી મારા ઓફિસની અંદર. એ છૂટા પડ્યા પછી અમે જયેશભાઈ ઓએસ અમારા છે ત્યાં બેઠા અમે બંને. અને એટલામાં જ અમને આ 2 ક્લાર્કો બોલાવવા માટે આવ્યા, સાહેબ આવું થયું છે. એટલે અમે જોવા માટે ત્યાં ગયા. જોયું તરત જ. અને એ જ સમય દરમિયાન અમારા પ્રમુખ સાહેબ, નવીનચંદ્ર મોદી સાહેબ અને સુભાષભાઈ સાહેબ પ્રભામંત્રી પણ હાજર હતા. એટલે મેં એમને જાણ કરી બંનેને. એટલે સાહેબે એવું વાત કરી કે આપણે પોલીસને જાણ કરવી જોઈએ, બરાબર છે. એટલે એ પ્રમાણે પોલીસે જાણ કરી. હવે આગળ કાર્યવાહી તો અમે પેનડ્રાઈવમાં પણ અહીંયાથી ફૂટેજ આપી દીધા છે બેકઅપ કરીને, અને એ હવે તપાસ આગળ હાથ ધરશે.